નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. 2-3 દિવસના વિરામ બાદ ફરી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી છે બગડાટી. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અરવલ્લી, માલપુર, મોડાસા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેથી માલપુરના રાજમાર્ગો પર પાણી વહેતા થયા. વરસાદના કારણે ગણેશ પંડાલો ભીંજાયા. અડધો કલાકમાં તો શહેર આખું પાણી થઈ ગયું. રોડ પર તળાવ જેવા દ્રશ્યો મેઘરજના છે. અહીં અડધો કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરના માર્ગો જાણે દરિયો બની ગયા. આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા. કમર સુધીના પાણી ભરાયા તો રોડ પર પાર્ક કરેલા વાહનો પણ ડૂબ્યા, જેથી લોકોના ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો. બીજી તરફ સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની. સાબરકાંઠાની હાથમતી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ. જળાશય 100% ભરાયું. શહેરમાં આવેલ હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થઈ જતા પાણી નદીમાં વહી રહ્યું છે. ન્યાય મંદિરથી મહેતાપુરા તરફ જતા કોઝવે પરથી વહ્યું પાણી. કોઝવેના બંને છેડે પોલીસે બેરિકેડિંગ કરી રોડ બંધ કર્યો. 2-3 દિવસના વિરામ બાદ સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ફરી વરસાદે તરખાટ મચાવ્યો. વિજયનગરના જ મોજાળિયા, ખરોલ, ભટેલા, કોડિયાવાડા, ચીઠોડા સહિતના ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમતા શહેર પાણી થયું. તો તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નદીમાં પૂર જેવા દ્રશ્યો છોટાઉદેપુરના પાવી જેતપુરના સજવા ગામના છે. અહીં થોડી વાર માટે વરસાદે ધબધબાટી બોલાવતા ગામના રસ્તાઓ નદી બની ગયા. ગોઠણડૂબ પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી. પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર પાણી ભરાયા હતા. બીજી તરફ બોડેલીમાં પણ વરસાદે બગડાટી બોલાવી. ભારે વરસાદના પગલે બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બોડેલીની રામનગર, ગંગાનગર સોસાયટીમાં પાણી ભરાયા. જ્ઞાનદીપ સોસાયટીના રસ્તા પર પાણી જોવા મળ્યું. બોડેલીના પાંચમના મેળા રંગમાં પણ વરસાદે ભંગ પાડ્યો, જેથી દૂરથી વેપાર કરવા આવતા વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી. વરસાદે જમાવટ કરતા છોટાઉદેપુરની જેલની નદી ગાંડીતુર બની. હિરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા. સવારથી વરસાદ પડતા હિરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક જોવા મળી, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા. તોફાની વરસાદથી છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે આવેલો સુકી ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થતાં ડેમના 5 અને 6 નંબરના ગેટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 3000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું. તો છોટાઉદેપુરમાં વરસાદે ધબધબાટી બોલાવતા નાલેજ ગામે ડાયવર્ઝન પાણીમાં ધોવાયું. તંત્ર દ્વારા બ્રિજની કામગીરી ચાલતી હોવાથી ડાયવર્ઝન અપાયું હતું. ત્યારે નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહમાં નાલેજ ગામે ડાયવર્ઝન ધોવાયું અને રસ્તો બંધ કરાયો, જેથી 15 ગામના લોકોને ભારે મુશ્કેલી પડી. ગોધરામાં પણ ગાજવીજ સાથે વરસાદે રમઝટ બોલાવી. ગોધરા શહેરમાં સવારથી ઝાપટા પડતા હતા. બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવતા મોટાભાગના માર્ગો પર પાણી ભરાયા. રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણીમાં અનેક વાહનો ફસાયા. ગોધરામાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી છુટકારો મળ્યો. આ તરફ પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવી પાણી છોડાયું. પાનમ ડેમનો એક ગેટ ખોલી પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારથી પાણીની આવક થઈ રહી છે. પાનમ ડેમ હાલ 96.93% ભરાઈ ગયો છે. ભારે વરસાદ બાદ મહીસાગર નદીમાં નવા નીર આવતા પરંપરા પ્રમાણે નીરના વધામણા કરવામાં આવ્યા. ખાનપુરમાં આવેલા દિગમડા તીર્થધામ ખાતે આવેલા મહાસાગર મંદિરે વર્ષોથી નવા નીરના વધામણા કરવાની પરંપરા ચાલે છે. મા મહીસાગરને દૂધ, ફળ, શ્રીફળ, કંકુ અને ચૂંદડી અર્પણ કરવામાં આવી. મહંત દ્વારા મહીસાગરના રૌદ્ર સ્વરૂપમાં ઉતરી નવા નીરના વધામણા કરવામાં આવ્યા. હાલમાં કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ ખોલી 75,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું. નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ સવારી પહોંચી. સુરતના ઉમરપાડામાં વરસાદ બગડાટી બોલાવી ચૂક્યો. 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો, જેથી અહીંના માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. નદીઓ અને નાળા પણ છલકાયા. ઉચવાણા ગામ પાસે નાળામાં નવા નીર આવતા પુલ પરથી પસાર થતું મોપેડ પાણીમાં તણાઈ ગયું હતું. જોકે સ્થાનિકોની મદદથી મોપેડ ચાલકનો જીવ બચાવ્યો. ચારે તરફ હરિયાળી અને તેની વચ્ચે ખૂંખાર બનીને વહેતો ગીરાધોધ. ડાંગ જિલ્લામાં પણ ફરી મેઘરાજાએ જમાવટ કરતા અહીંના પર્વતોમાં ધોધ સક્રિય થઈ ગયા છે. ત્યારે ગીરાધોધ પણ ફરી લાલઘુમ બનીને વહેતો થયો. અંબિકા નદીમાં પૂરના પગલે ગીરાધોધનો પ્રચંડ બનીને વહેતા આહલાદક નજારો જોવા મળ્યો. બીજી તરફ સાપુતારા પણ મિની કાશ્મીર બની ગયું. સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. રીમઝીમ વરસાદ સાથેનું વાતાવરણ પ્રવાસીઓને મોહી રહ્યું છે. તો ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના ધસમસતા પાણી કોટમદર ગામના લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા. આમ છતાં એક વ્યક્તિએ બાઇક પસાર કરવાનો પ્રયાસ કરતા તોફાની પાણીમાં તણાવા લાગ્યો. જોકે પાછળથી 2 લોકોએ બાઇકને પકડી રાખતા બાઇક ચાલક તણાતા બચી ગયો. આ તરફ અરવલ્લી, સાબરકાંઠા પંથક અને છોટાઉદેપુરમાં તોફાની વરસાદ. આગાહી મુજબ જ ઉત્તર ગુજરાતમાં ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અરવલ્લીના મોડાસા શહેરમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા.
બપોર પડતા પડતા ધોધમાર વરસાદ વરસી પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે મોડાસા, શામળાજી સહિતના ગામડાઓમાં વરસાદ પડતા શહેરો નદી બની ગયા. શામળાજી શહેરમાં તોફાની વરસાદ બાદ માર્ગો પર પાણી ભરાયા. મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. કારના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. વાહન ચાલકો અટવાયા. બીજી તરફ સાબરકાંઠામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી. ધોધમાર વરસાદ વરસી જતા ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા જેથી વાહન ચાલકોની રફતાર ધીમી પડી ગઈ. તો વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. રોડ પર જાણે તોફાની બનીને નદી વહેતી હોય તેવા દ્રશ્યો ઈડરના ચાદર નજીકના છે. અહીં ભારે વરસાદ બાદ રેલવે અંડરબ્રિજના બહારના ભાગે પાણી ભરાતા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો જેથી વાહન ચાલકો પરેશાન થયા તો ગામની નદીમાં પણ પાણીની આવક થઈ. આ તરફ છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બોડેલી, જબુગામ, વાટા, કુકાણા, સુસ્કાલ સહિતના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી જેથી શહેર પાણી થયું. રોડ પર પાણી ભરાયા હતા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. જિલ્લાની ખાપરી અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ. જિલ્લાના 9 જેટલા માર્ગ ઓવરટોપિંગને લઈને બંધ થઈ ગયા છે. જિલ્લાના ધાંગડીથી કાનાદ માર્ગ, ઘોડવહડ, કંચનપાડા, મનમોડથી બોડરમાળ જેવા અનેક માર્ગો પર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે બંધ કરવા પડ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં તાલુકામાં મેઘરાજાની ધનાધન બેટિંગ. 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડી ગયો છે. કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. વરસાદને પગલે નદીઓ ગાંડી તૂર બની ગઈ. અનેક લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયા છે. સુરતના ઉમરપાડાના દ્રશ્યો આપ વિચારો કે 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડી જાય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હશે. હાલના દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે પૂર આવી ગયું હોય તે પ્રમાણેના ફૂફાડા મારતા પાણી જોવા મળી રહ્યા છે. તાપી જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ છવાયો. જિલ્લામાં વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં આજે 4 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલ વરસાદના આંકડા જોઈએ તો વ્યારામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, વાલોડમાં 1.5 ઇંચ, સોનગઢ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. મેઘરજમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. મેઘરજમાં ગાજવીજ સાથે 2 ઇંચ વરસાદ વરસી ગયો. વરસાદને કારણે નગરના મુખ્ય માર્ગ પર પાણી જોવા મળ્યું. મેઘરજના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. પાણી નિકાલના અભાવે શ્રમિકો પણ પરેશાન થઈ ગયા હતા. અરવલ્લીના ધનસુરામાં મુશળધાર વરસાદ. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. જવાહર બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો. ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવ્યા. મધ્યપ્રદેશ અને ક્વાંટ તાલુકાના નાના વાંટા ગામને જોડતા રસ્તા પર આવેલું કોઝવે પાણીમાં ગરકાવ થયો. નાના વાંટા ગામના કોઝવે ઉપર પાણી વહી રહ્યું હોય ને વહેતા પાણીમાં શાળાના બાળકો જતા પસાર કરતા જોવા મળી રહ્યા છે. તો અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર. અંબાજી જતા પદયાત્રીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલીથી સમાચાર. ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ. 3-4 દિવસના વિરામ બાદ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં વરસાદે દેખા દીધી છે. વરસાદથી અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી ગઈ છે. ગામડાઓમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ. ખાંભાગીરના ત્રાકુડા, જામકા, વાંગદરા, નિગાળા, માલકેનેશ સહિતના ગામડાઓમાં વરસાદ. 3-4 દિવસના વિરામ બાદ વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી પ્રથમવાર 136 મીટરે પહોંચી. મધ્યપ્રદેશમાં ભરપૂર વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેને લઈને આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 136.12 મીટરને પાર પહોંચી ગઈ છે. હાલ નર્મદા ડેમ 92%થી વધુ ભરાઈ ગયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જો આ રીતે પાણીની આવક રહી તો નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા વાર નહીં લાગે. હાલ નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 24 કલાકમાં 1.2 મીટરનો વધારો થયો છે, જેના પગલે નર્મદા નદી કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના ખૂંખાર દ્રશ્યો તાપીના છે. અહીં પણ વરસાદે તરખાટ મચાવતા તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેના પગલે ડેમની સપાટી 335.69 ફૂટ પહોંચી છે. ઉકાઈ ડેમમાં હાલ 45,798 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા આવક જેટલું જ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમના 22 પૈકી 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવાયા છે. ઉકાઈ ડેમનું હાલ રૂલ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. દરવાજા ખોલાતા પાણી ફૂફાડા મારતું હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. બીજી તરફ સાબરકાંઠા અને હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો ઓવરફ્લો થતાં ડીપ પર ફરી વળ્યા છે પાણી. ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી ફરી વળ્યા.
આમ છતાં વાહન ચાલકો જોખમી રીતે વાહનો પસાર કરી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ દ્રશ્યો મહેસાણાના ધરોઈ ડેમના છે. ધરોઈ ડેમની જળ સપાટી 670.61 ફૂટે પહોંચી. ધરોઈ ડેમનું જળસ્તર 83.43% પહોંચ્યું. ધરોઈ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 14,652 ક્યુસેક છે. ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખોલાયેલા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે ડેમના દરવાજા સુધી પાણી આવતા જતા તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. ડેમના 11 દરવાજામાં લીકેજ અને ડેમના અધિકારીને ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. ડેમના તમામ દરવાજા નવા નાખેલા હોવાથી ડેમના અધિકારીઓ દ્વારા લીકેજ ચેકિંગ કરાયું તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. રાજકોટની પીવાની અને સિંચાઈની સમસ્યા દૂર, તમામ ડેમ 100% ભરાયા. સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાને મન મૂકીને મહેર કરતા મોટાભાગના જળાશયો છલકાયા છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જળાશયો છલોછલ થઈ ગયા. રાજકોટના મોટાભાગના ડેમ 100% ભરાયા. માલગઢ ડેમ 100% ભરાયો. આજી સોડવદર ડેમ 100% ભરાયો. ન્યારી લાલપરી ડેમ પણ 100% ભરાયો. જ્યારે મોરબી જિલ્લાના ડેમ પણ છલકાયા, જેથી આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ સમસ્યા દૂર થશે. પીવાનું પાણી પણ મળતું રહેશે. જેટલા પણ આપણા ડેમ જે છે, આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે 81% સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા. અને ટોટલ 27 ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ 100% ભરાઈ ગયા છે. આમાં મોજ ડેમ જે છે 100% ભરાઈ ગયું છે. વેણુ 2 86% ભરાઈ ગયું છે. આજી 1 95% ભરાઈ ગયું છે. આજી 3 100% ભરાઈ ગયું છે. સોડવદર 100% ભરાઈ ગયું છે. સુરવો 95% ભરાઈ ગયું છે. વેરી 100% ભરાઈ ગયું છે. ગુજરાતમાં હજી 7 દિવસ વરસાદ જોવા મળી શકે છે. ભાદરવો મહિનો શરૂ થતાં જ વરસાદ ભૂક્કા બોલાવવાની બદલે વરસાદે બ્રેક લઈ લીધો છે. ગુજરાતમાં મેઘરાજાનું જોર હળવું થયું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો અને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે. 2 દિવસ માટે ગુજરાતના ઘણા ભાગોમાં યલો એલર્ટ અપાયું છે. તો 31 થી 1 સપ્ટેમ્બર સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. 3 सितंबर तक 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा. બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવતા દ્વારકાની અંદર માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા સૂચના. 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે. ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિક એસોસિએશન અને સહકારી મંડળીઓને પોતાની બોટને બંદર પર પરત બોલાવી લેવા આદેશ અપાયો. ડાંગમાં રોડમાં ભેખડ ધસી પડતા ઉત્તરાખંડ જેવો સર્જાયો માહોલ. ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ઉત્તરાખંડ જેવો માહોલ સર્જાયો. ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના બની. સાપુતારાના ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી. ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદના પગલે અહીં ઝરણા અને ધોધ સક્રિય થયા, ત્યારે પ્રવાસીઓની ભારે ભીડ જામી. આ જ સમયે વરસાદના કારણે ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડતા દોડધામ મચી ગઈ. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તંત્ર દ્વારા વાહન વ્યવહાર ચાલુ કરી પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. વહીવટી તંત્ર દ્વારા જેસીબીને મંગાવીને પથ્થરો હટાવ્યા. સાપુતારાના આ રસ્તામાં 1 મહિનામાં 2 વાર ભેખડ ધસવાની ઘટના બની છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ તરફ સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટના યથાવત. એકવાર રસ્તો સાફ કર્યા બાદ ઘાટ માર્ગ પર ફરી ભૂસ્ખલન થયું છે. પર્વત ઉપરથી મોટા પથ્થરો રસ્તા પર ધસી આવ્યા, જેના કારણે સાપુતારા જતા આવતા બંને તરફના માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો. જેસીબી મશીન કામે લગાડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. જામ ખંભાળિયામાં આખલાએ રોડ બાંધમાં લીધો. બાઇક પર ચડી ગયો તો મેળો માણવા આવ્યો. 2 આંખલાઓ દોડતા દોડતા આવ્યા અને બાઇક પર ચડી ગયા. એક બાઇકને અડફેટે લીધું. મેળો માણવા પણ આંખલો ઘૂસી જતા મચી ગઈ અફરાતફરી. નંદીના આતંકના દ્રશ્યો જામ ખંભાળિયા નગરીના છે, જ્યાં દિવસે ને દિવસે આંખલાઓનો આતંક, માથાનો દુખાવો બની રહ્યા છે. આ વખતે તો એક યુવક અને યુવતીને તો નજર સામે યમદૂતના દર્શન થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શહેરના રાજડા રોડ પર 2 આંખલાઓ અને એક ગાય દોડતા દોડતા આવે છે, અને ત્યારે જ એક શેરી પાસે વાહન પર એક યુવતી સામે યુવક ઊભા રહે છે, અને દોડતો આવતો આંખલો બાઇક પર ચડી જાય છે, અને યુવક યુવતી જીવ બચાવવા દોડે છે. જોકે નસીબ સારું કે આ લોકોને આંખલાએ અડફેટે ન લીધા, નહીં તો મોટી ઈજા થાત. બીજી તરફ એક આંખલા તો મેળો માણવાની ઈચ્છા હોય તે રીતે ખંભાળિયાના શક્તિનગરમાં શિરેશ્વર લોક મેળામાં ઘૂસી ગયો. મેળામાં હજારોની ભીડ વચ્ચે અચાનક આંખલો આવી ચડતા અફરાતફરી મચી ગઈ. લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અમદાવાદના નિકોલમાં કચરાના ઢગલામાં આગ લાગતા ધુમાડાના કોટે ગોટા ઉડ્યા.
ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયું. આગથી મચી ગઈ અફરાતફરી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભયંકર આગ લાગી હતી. નિકોલમાં મહોનનગર 4 રસ્તા પાસે કોર્પોરેશનના કચરાના ઢગલાના પ્લોટમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી. બપોરના સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ. કચરાના કારણે આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. કાળા ડિબાંગ ધુમાડાના ગોટાથી આકાશ ભરાઈ ગયું. આ અંગેની સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરી હતી. મધદરિયે પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ. સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં સવાર મુસાફરોના જીવ ત્યારે પડીકે બંધાયો જ્યારે અરબ સાગરમાં અધવચ્ચે જ પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ. એન્જિનમાં સમસ્યા સર્જાતા પાયલટ દ્વારા પ્લેનને સીધું જ અમદાવાદ તરફ વાળવામાં આવ્યું. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવાયું. અમદાવાદ એરપોર્ટ પર ટેકનિકલ સ્ટાફ દ્વારા પ્લેનનું સઘન ચેકિંગ હાથ ધરાયું. મધદરિયે પ્લેનમાં ખામી હોવાની જાણ થતાં જ પાયલટને તરત નિર્ણય કરવો પડ્યો અને પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરી દેવાયું. લેન્ડ થયા બાદ ટેકનિકલ સ્ટાફ દ્વારા પ્લેનની ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ. પાયલટની સમય સૂચકતાને કારણે સંભવિત ખતરો ટળતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટની ડાંગર કોલેજમાં પૈસા આપો તો જ પાસ થવાનું કહેતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત. એનએસયુઆઈ અને એબીવીપીની તોડફોડ અને હોબાળો. રાજકોટમાં BA ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ. કોલેજમાં પૈસા આપો તો જ પાસ કરવામાં આવશે. જો પૈસા ન આપો તો વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા હોવાનું કહેતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાના આક્ષેપ બાદ એનએસયુઆઈ અને એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું અને કોલેજમાં તોડફોડ કરતા મામલો ગરમાયો. રાજકોટની BA ડાંગર હોમિયોપેથી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ધર્મેશ કળસરિયાએ પોતાના હાથેથી ઇન્જેક્શન લગાવી 26 ઓગસ્ટે આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીની આત્મહત્યા બાદ તેમના પરિવારજનો દ્વારા કોલેજના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરાયો કે કોલેજ દ્વારા વિદ્યાર્થીને પાસ કરાવવા 10,000ની માંગ કરવામાં આવી. 3,000 ન આપી શકતા પરીક્ષામાંથી કાઢી મૂકવામાં આવ્યો. બીજી તરફ કોલેજ ડાયરેક્ટરે ઇન્ટર્ન વિદ્યાર્થી હરીશ જોગરાજિયા પર દોષનો ટોપલો ઢોળ્યો. હવે ઇન્ટર્ન હરીશ જોગરાજિયાએ કોલેજ સામે ગંભીર આક્ષેપ કર્યા. કોલેજમાં પૈસા લઈને પાસ કરાવવાનો ગંભીર આક્ષેપ કર્યો. કેમ્પસ ડિરેક્ટર આત્મન મહેતા પૈસા લઈને વિદ્યાર્થીઓને પાસ કરાવતા હોવાનો આરોપ મૂક્યો. સાથે પોતાને આ કેસમાં ખોટી રીતે ફસાવવા માટે કાયદેસર પગલાં લેવા કહ્યું. તો કોલેજ લાંચ લઈને પરીક્ષા લેવાતી હોવાની વાતને ફગાવી રહ્યું છે. આ ઘટનાને લઈને સવારથી જ એબીવીપી એનએસયુઆઈના કાર્યકરો કોલેજ ખાતે પહોંચી ગયા. મોટી સંખ્યામાં કાર્યકરોએ હલ્લાબોલ કરી ધરણા કર્યા. કાર્યકરો એટલા ઉગ્ર બની ગયા હતા કે કોલેજમાં તોડફોડ કરી. એબીવીપી દ્વારા કોલેજમાં તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો. કાર્યકર્તાઓએ પ્રિન્સિપલ ઓફિસમાં તોડફોડ પણ કરી. પ્રિન્સિપલ ઓફિસના કાચ તોડવામાં આવ્યા. ચોંકાવનારી બાબત એ સામે આવી કે પોલીસની હાજરીમાં જ તોડફોડ કરાઈ અને યુનિવર્સિટી પોલીસ મુખ પ્રેક્ષક બની રહી. એબીવીપીના હોદ્દેદારોએ કહ્યું કે 2 કલાક રાહ જોયા બાદ ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલ રજૂઆત સાંભળવા આવ્યા ન હતા. આખરે મુખ પ્રેક્ષક બનેલી પોલીસે એબીવીપીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી. એબીવીપી બાદ એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન કરી. એનએસયુઆઈએ કુલપતિ ગાયબ હોવાના લગાવ્યા પોસ્ટર. કોલેજની માન્યતા રદ કરવા એનએસયુઆઈએ માંગ કરી. રાજકોટથી સમાચાર. આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની ધમાલ. સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. મારામારીનો વિડીયો વાયરલ થયો. ત્રંબા ગામની ચાપની હોટલની ચા પાણીની હોટલ હતી અને ચા પાણીની હોટલ પર સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના વિડીયો વાયરલ થયા છે. આફ્રિકન વિદ્યાર્થીઓએ ગુસ્સે ભરાઈ ગાળો ભાંડી. સ્થાનિકોએ પણ હાથમાં જે આવ્યો એ વસ્તુના છૂટા ઘા કર્યા. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો. રાજકોટના જેતપુરમાં કન્ટેનરે પલટી મારી. તેલ ભરેલા કન્ટેનરે પલટી મારી. જેતપુર ભીડભંજન રોડ પર કન્ટેનર પલટી મારતા લોકોએ તેલ ભરવા માટે પડાપડી કરી. તેલ ભરેલા કન્ટેનરે પલટી મારતા લોકોએ તેલ ભરવા પડાપડી કરી. લોકોના હાથમાં જે વાસણ હતું, જે વસ્તુ હતી, તમામ હાથમાં લઈ અને તેલ ભરવાના પ્રયાસ કર્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને તેલ ભરતા અટકાવ્યા. કરાર આઉટસોર્સિંગ આધારિત માનદ વેતન ધારકોએ ગાંધીનગર ગજવ્યું. ગુજરાત કરાર આઉટસોર્સિંગ આધારિત માનદ વેતન ધારક રોજમદાર કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું. પોતાની વિવિધ માંગણીને લઈને રાજ્યભરમાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા. પડતર માંગણીઓને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યું. હાથમાં વિવિધ માંગણીઓના બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું. એનજીઓ રદ કરવા, સંમતિપત્રક રદ કરવા, 12 માસના વેતન અને માનદ વેતન સહિતની પડતર માંગણીને લઈને પ્રતિક ઉપવાસ ધરણા કર્યા. રાજ્યના 88 કરતાં વધુ માનદ વેતન કર્મચારીઓ આંદોલનમાં જોડાયા. બીજી તરફ 4,500, 3,750 અને 1,500 રૂપિયા મેળવતા માનદ કર્મચારીએ વેતન વધારા અનેક વખત રજૂઆત કરી છે. જો પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. જજની બદલીને લઈને આજે પણ હાઈકોર્ટના વકીલો હડતાલ પર રહ્યા. સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. જે પૈકી 2 જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે.
એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ CM રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન દ્વારા આ ચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી. આ મામલે હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું. જસ્ટિસ ભટ્ટની બદલી પર રોક લગાવવાની માંગ સાથે કામથી અળગા રહ્યા અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા. હાઈકોર્ટના ગેટ નંબર 2 પાસે GHAAની મળેલી EGMમાં 6 સભ્યોનું ડેલિગેશન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરશે. બીજી તરફ વકીલોની હડતાલના પગલે અરજદારોને ધક્કા થયા હતા, કામ અટક્યા હતા, મહત્વની સુનાવણી અટકી પડી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજી પર સુનાવણી ન થઈ શકી. વકીલોની હડતાલના પગલે ચેતરની જામીન અરજી પર સુનાવણી ન થઈ, જેથી હજુ ચેતર વસાવાને જેલમાં જ રહેવું પડશે. જન્મદિવસે ફાલતુ ખર્ચ કરવાની બદલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાતે રસ્તાના ખાડા પૂર્યા. સામાન્ય રીતે નેતાજીનો જન્મદિવસ હોય તો પાર્ટી સાઠી કરી લાખો રૂપિયાનો વેડફાટ કરવામાં આવે, પરંતુ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસે સમાજ સેવા કરી. સવારમાં જાતે ટ્રેક્ટર, JCB અને પાવડા લઈને શહેરના બિસ્માર રોડ રિપેર કરવા પહોંચી ગયા. જાતે જ રસ્તાના ખાડા પૂરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી. તેમણે શહેરના બિસ્માર રસ્તાઓ પર ધ્યાન દોરવા માટે જાતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી. રેલવે ગરનાળાથી શરૂ કરીને નિર્મલનગર, બગવાડા અને સુભાષ ચોક સુધીના વિસ્તારમાં 5 ટ્રેક્ટર દ્વારા વેટમિક્સ માલથી ખાડા પૂરવામાં આવ્યા. ધારાસભ્યએ યુવા કાર્યકરો સાથે મળીને પાવડો લઈને જાતે આ કામગીરી કરી. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય બજાર અને રાજમાર્ગો પર પડેલા ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા સમયાંતરે મરામત ન થતા ધારાસભ્યએ આ પગલું ભર્યું છે. સાથે જ શહેરમાં જ્યાં ગંદકી દેખાય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો. જાતે હાથમાં સાવરણો લઈને જ્યાં ગંદકી દેખાય ત્યાં સફાઈ કરી. કિરીટ પટેલે ચીમકી આપી છે કે જો નગરપાલિકા આગામી સમયમાં રસ્તાની સ્થિતિમાં સુધારો નહીં કરે તો લોકો અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને વેરો ન ભરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. જન્મદિવસે ખોટા ખર્ચ કર્યા વગર પ્રજાલક્ષી કામ કરતા લોકોએ કામગીરીને આવકારી હતી. અલ્પેશ વિરામ માટે જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં બાલતાલમાં અત્યંત ભારે વરસાદ. નીલગ્રત નદીનું રૌદ્ર રૂપ સામે આવ્યું. સિંધ નાળાના પાણીના સ્તરમાં અચાનક ભયજનક વધારો થતા આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. સુરક્ષા તંત્રની ટીમ ખડે પગે. ઉત્તરાખંડના ક્યારીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ. અચાનક પાણીનો પ્રવાહ વધતા કાર અડધી ડૂબી ગઈ. ટ્રેક્ટરની મદદથી ચાલક અને કારનું રેસ્ક્યુ કરાયું. હિમાચલ પ્રદેશમાં પૂરે મચાવેલી તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. ચંબામાં નદીના વહેણમાં ઘર ધસી પડ્યું. સેકન્ડોમાં ઘર ધસી પડ્યું. તોફાની રૂપે વહેતી નદી કાંઠા વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ. પંજાબના ગુરદાસપુરમાં પૂરનો પ્રકોપ. કલાનોરમાં કેરલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 30 થી 40 મજૂરો પૂરના પાણીમાં ફસાયા. NDRFએ સ્થળ પર પહોંચી હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. હિમાચલ પ્રદેશના મનાલીના ડોભીમાં તિબેટિયન વસાહતમાં પાણી ભરાયું. પાણી વચ્ચે ફસાયેલા 130 લોકોને બચાવાયા. વ્યાસ નદીના જોરદાર પ્રવાહથી વસાહતની બાઉન્ડ્રી વોલ તૂટી જતા ઘૂસ્યા પાણી. તમામ રસ્તાઓ જળમગ્ન થતા ફસાયા હતા લોકો. જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું. કાંઠા વિસ્તારમાં નદીના પૂરે મચાવી તબાહી. રામબન, મૈત્રા, ખીવબાગ અને કુરોલ સહિતના વિસ્તારોમાં સર્જાયો વિનાશ. જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીએ વર્તાવ્યો કહેર. પરગલવાલના બહાદુર યુવાનોએ BSF સૈનિકોનો બચાવ્યો જીવ. નદીના પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસતા અનેક લોકો ફસાયા. યુવાનોએ જીવના જોખમે BSF જવાનને પાણીમાંથી કાઢ્યા બહાર. રિયાસી જિલ્લામાં વહેતી ચિનાબ નદીએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. નદીના પાણી ગામડાઓમાં ઘૂસતા સ્થિતિ કફોડી. રહેણાંક વિસ્તારોમાં નદી વહેવા લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા. લોકોને નદી કિનારે ન જવા સૂચના. NDRF અને SDRF ટીમ સ્ટેન્ડ બાય પર. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રામબનમાં પૂર જેવી સ્થિતિ. ચિનાબ નદીમાં પાણીનું સ્તર વધતા રામબન જિલ્લાના ખોવાબાગ અને શેરીના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત. નીચલા મૈત્રાના સ્થાનિક રહેવાસીઓનું કરાયું સ્થળાંતર. રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. 1 કલાકમાં વરસાદમાં જ શહેર સમુદ્ર બન્યું. રસ્તા પર દરિયાના મોજાની જેમ વયા પાણી. શેરીઓમાં પાર્ક વાહનો રમકડાની જેમ પાણીમાં તણાવા લાગ્યા. વચ્ચે આવતી બધી જ વસ્તુ પાણીમાં તણી ગઈ. જોધપુરમાં લોકો પાણીમાંથી વાહનો બચાવવા પ્રયાસ કરતા જોવા મળ્યા. ધોધમાર વરસાદ આવેલા પૂરના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ નદી બની જતા આવાગમન કરતા લોકોને હાલાકી. જોધપુરમાં મુખ્ય રેલવે સ્ટેશન પરિસરમાં અડધો ફૂટથી વધુ પાણી ભરાયેલું જોવા મળ્યું. રેલવે સ્ટેશન પરિસર તળાવ બની જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. ભારે સામાન લઈ પહોંચેલા મુસાફરોને વેઠવું પડ્યું છે નુકસાન.
રાજસ્થાનના બાલોતરામાં નદીના પ્રવાહમાં કાર તણાઈ. કારમાં સવાર 8 લોકોમાંથી 2 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું. 3 લોકોના મૃતદેહ મળ્યા. 3 લોકો હજુ પણ લાપતા. એસડીઆરએફની ટીમે બોટની મદદથી હાથ ધરી રેસ્ક્યુ કામગીરી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ હાહાકાર મચાવ્યો. મંડી જિલ્લામાં વ્યાસ નદીના પાણીના સ્તરમાં ભારે વધારો. પંડોહ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું. પાણીમાં વધુ પડતું કાપ હોવાથી બગી ટનલમાં જતો પુરવઠો બંધ કરાયો. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પૂરના કારણે ભારે નુકસાન. અનેક રસ્તાઓ થયા ક્ષતિગ્રસ્ત. નદીના વહેણમાં રસ્તાઓ ધોવાયા તો રસ્તા પર પડેલા ખાડાનું સમારકામ કરવા વહીવટીતંત્ર સજ્જ. કુલ્લુમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં કર્યો વધારો. બ્યાસ નદીમાં પાણીના તેજ પ્રવાહમાં અનેક ઘરોને નુકસાન તો પાણી ઓસર્યા બાદ જીવન પૂર્વવત કરવા વહીવટીતંત્રની કવાયત. દિલ્હીમાં યમુના નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીને પાર. જૂના યમુના પુલના આકાશી દ્રશ્યો સામે આવ્યા. યમુનાના વધતા પાણીના સ્તરને લઈને તંત્ર એલર્ટ. કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો થતાં લોકોએ લીધો રાહતનો શ્વાસ. અખનૂરમાં 31 ફૂટ પર વહી રહી છે ચિનાબ નદી. વહીવટીતંત્ર સ્થિતિ પર રાખી રહ્યું છે સતત નજર. લોકોને નદી કિનારે ન જવા કરાઈ અપીલ. અનરાધાર વરસાદથી જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં અનેક વિસ્તાર જળમગ્ન. લખનપુર ટોલ પ્લાઝામાં રાવી નદીના પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી છોટાઉદેપુરના ક્વાંટ પંથકમાં પણ વરસાદ વરસ્યો. ક્વાંટના સિહાદા ગામે ધામની નદીમાં જીવના જોખમે યુવક પસાર થતો હોય એવો વિડીયો સામે આવ્યો છે. ચીખલી ગામના યુવાન ધામની નદી બેફિકરાઈથી પસાર કરી રહ્યો હતો. જ્યારે પણ નદીમાં પાણી આવે ત્યારે તંત્ર દ્વારા નદીમાંથી પસાર નહીં થવાની સૂચનાઓ અપાઈ છે. છતાં લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થાય છે. છોટાઉદેપુરમાં ભારે મેઘખાંગા થયા હોય એવો વરસાદ ખાબક્યો. પાવી જેતપુર તાલુકાના કલરાણી ગામ પાસેના હાઈવે પરના કોતર ઉપરથી વરસાદી પાણી પસાર થઈ રહ્યું છે. બપોરના 2 વાગ્યાથી માર્ગ બંધ થયો છે. હજારો લોકો પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. પાણીનો વહેણ થોડો જ ઓછો થતા કેટલાક લોકો જીવને જોખમમાં મૂકી થઈ રહ્યા છે પસાર. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા અરવલ્લીનું મેઘરજ પાણી થઈ ગયું છે. ભારે વરસાદ ખાબકતા અંબાવાડી ગાયત્રી સોસાયટીમાં પાણી ઘૂસી ગયા. મેઘરજ ઉંડવા રોડ મુખ્ય બજારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. પંચાલ રોડ પર કેથોલિક આગળ પણ ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. અરવલ્લીના શામળાજી સહિતના વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. સ્કૂલમાંથી એલસી કઢાવવા લાઈન લાગતા 7th ડે સ્કૂલે વાલીઓને ધમકી આપી. એક તો 7th ડે સ્કૂલના સંચાલકો બાળકોને સાચવી શકતા નથી. હવે લાજવાની બદલે ગાજે છે. હવે 7th ડે સ્કૂલ રીતસરની દાદાગીરી પર ઉતરી આવી. જે બાળકોને શિક્ષણના પાઠ ભણાવે છે તે જ સ્કૂલે દાદાગીરી શરૂ કરી. કેમ કે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા બાદ મોટાભાગના વાલીઓ હવે તેમના બાળકોને 7th ડે સ્કૂલમાં ભણાવવા માંગતા નથી. ભયના માહોલ વચ્ચે 100 થી વધુ વાલીઓએ બાળકોને સ્કૂલમાંથી કાઢવાનો નિર્ણય કર્યો. વાલીઓએ એલસી લેવા અરજી કરી, જેના માટે શિક્ષણ અધિકારીની ટીમે વ્યવસ્થાઓ ગોઠવી છે. અન્ય સ્કૂલમાં એડમિશન મળી રહે તે માટે પણ તંત્રએ જરૂરી પગલાં હાથ ધર્યા છે. બીજી તરફ આવા વાલીઓને ધમકીભર્યો પત્ર લખવામાં આવ્યો. 7th ડે સ્કૂલના વાલીઓને ખુલ્લી ધમકી આપી વિરોધ કર્યો તો વિદ્યાર્થીને રસ્ટિકેટ કરાશે. જે વાલીઓ વિરોધ કરશે તેની સામે પગલાં લેવાશે. ઉપરથી શાળામાં ઝીરો ટોલરન્સ પોલિસી હોવાનો બચાવ કર્યો. સમગ્ર ઘટના શાળાની બહાર બની હોવાનું અને વિદ્યાર્થીને પૂરતી મદદ કરી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો. 7th ડે સ્કૂલની માન્યતા રદ કરવા વાલીઓની રજૂઆત. અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મુદ્દે હજુ વિરોધ પ્રદર્શન યથાવત છે. મોટી સંખ્યામાં વાલીઓ કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા. 7th ડે સ્કૂલની માન્યતા રદ કરવા માંગ કરી. વાલીઓએ પોસ્ટર સાથે કચેરીમાં ધસી આવી વિરોધ કર્યો અને શાળા સંચાલકોને આચાર્યને કડકમાં કડક સજા કરવા માંગ કરી. 7th ડે સ્કૂલનું સંચાલન સરકાર અને ડીઈઓ કચેરીના નિયંત્રણમાં લેવામાં આવે તેવી માંગ વાલીઓ કરી છે. એલસી લેવા માંગતા વિદ્યાર્થીઓને ફી પરત આપવા પણ માંગ કરી. મૃતક નયનના માતા પિતા પણ રજૂઆત માટે પહોંચ્યા હતા. આપણું ગુજરાતમાં 13 સાલું આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.